આજના સમયમાં મોટાભાગના લોકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીના લીધે હવે તો નાની ઉંમરના બાળકો પણ ઓબેસિટીનો શિકાર બની રહ્યા છે. ત્યારે નાની ઉંમરના બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધવા પાછળનું મુખ્ય કારણ શું રહેલું છે અને મેદસ્વીતાપણુને અટકાવવાના ઉપાયો વિશે માહિતી મેળવીએ. હું ડૉક્ટર મહેન્દ્ર નારવારિયા, ઓબેસિટી ઇન્ડિયા જે સોસાયટી છે એનો પ્રેસિડેન્ટ છું. ઓબેસિટી એક બીમારી છે જેને બીમારીનું જેમ જ ટ્રીટ કરવું જોઈએ. એ આગે કોસ્મેટિક પ્રોબ્લેમ નથી. જ્યાં સુધી લોકો માનતા હતા કે લાઇપોસક્શન કે કરવાથી ઓબેસિટી મળી જાય, એવું નથી હોતું. ઓબેસિટીને એક બીમારીની જેમ જો કરો, લાઈફ ટાઈમ એનો ટ્રીટમેન્ટ કરો, તો જ તમે આ બીમારીથી બચી શકો છો અને ક્યોર કરી શકો છો. સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણી લાઈફ સ્ટાઇલ ચેન્જ કરવાની. આપણે લોકો ઊંઘને પ્રાયોરિટી નથી આપતા. ઊંઘ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે જે 7 થી 8 કલાક રાત્રે ઊંઘ હોવી જોઈએ. રોજ 1 થી 2 કલાક તમારો એક્સરસાઇઝ હોવો જોઈએ. અને આપણે જે ડાયટ પેટર્ન છે એમાં અત્યારે જે 70% કાર્બોહાઈડ્રેટ, 20% ફેટ અને 10% પ્રોટીન હોય, એનો રેશિયો ચેન્જ કરીને 30 to 40% પ્રોટીન જો કરીએ. પ્રોટીન લેવાથી શું થાય કે તમારી ભૂખ ઓછી લાગે, તો તમે નેક્સ્ટ ફૂડ વખતે તમને એટલી ભૂખ ના લાગે કે તમે વધારે પડતું ખાઈ જાઓ. તો તમારું ડ્યુરેશન છે ચેન્જ કરી શકો છો. ભૂખ ઓછી લાગે તમે ઓછું ખાશો. તો એ લાઈફસ્ટાઈલ આપણો ચેન્જ કરવાથી જ આપણે ઓબેસિટીને મટાડી શકીએ છીએ. અત્યારની અમારું જે ઓબેસિટી ક્લિનિક છે, જે અમે સૌથી વધારે ઓબેસિટી પેશન્ટ અહીંયા જોતા હોઈએ છીએ, તો અત્યારે અમે મેક્સિમમ જોઈએ છીએ 20 to 40 ની એજમાં સૌથી વધારે ઓબેસિટી આવે છે. આજકાલ બાળકોનું પ્રમાણ બહુ વધતું જાય છે અને ઘણા બધા સ્કૂલ ગોઈંગ કિડ્સ છે એ ઓબેસિટીને લીધે આવે છે. કેટલાક બાળકો તો રાત્રે પ્રોપર સૂઈ બી નથી શકતા, એ લોકો શ્વાસ પ્રોપર ના લઈ શકતા હોય, એવા બાળકો આવે છે અત્યારે ટ્રીટમેન્ટ માટે. કે અમે એવા બાળકો જોયા છે જે લોકોની હાડકા છે વળી ગયા વજન લીધે, એવી કન્ડિશનમાં જિંદગીમાં કોઈ ઊભા ના થઈ શકે એવી કન્ડિશન એ લોકોમાં થઈ શકે. તો આપણે એનું ટાઈમલી ટ્રીટમેન્ટ કરવું બહુ જરૂરી છે. અને આજકાલ ઘણી બધી સારી મેડિસિન બી આવી ગઈ છે જે ત્યારથી એ લોકોને ડાયટ અને એપેટાઇટને કંટ્રોલ કરી શકે છે. ફિમેલ્સ, આપણા દેશમાં ફિમેલને એક તો પ્રાયોરિટી નથી હોતી, એના માટે ટાઈમ નથી હોતું. લોકો પોતાના માટે ટાઈમ જો ના કાઢે, એક્સરસાઇઝ નથી કરી શકતા, નંબર 1. નંબર 2, ફિમેલ્સ છે એ ડાયટમાં બી એટલું ધ્યાન, કેમ કે દરેક વસ્તુ ડિસાઇડ કરવાવાળા એનાથી મોટા જ હોય છે, તો ડાયટરી પેટર્ન છે એ બી અલગ હોય. પ્રેગ્નન્સી લીધે વેટ વધતો હોય લોકોને, એ પાછું ના ઉતારી શકતા. અને મલ્ટીપલ પ્રેગ્નન્સી અને પછી બાળકો થયા પછી એની આખી પ્રાયોરિટી છે એ બાળક પાછળ જ લાગી છે, એ પોતાના માટે ધ્યાન આપી નથી શકતી, એટલે એ લોકોનું ઓબેસિટી વધી જાય છે. અને ઘણી બધી ફેમિલીઝમાં તો રાત્રે જે વધેલું ખાવાનું જ ફિમેલને મળતું હોય, એમાં જે મળ્યું હોય એ ખાઈ જાય, એના લીધે બી ઓબેસિટી વધતી હોય છે.